धनसम्पदः शत्रुभुजः
તો આજના આપણા પહેલા જે મહાનુભાવ છે એ છે જગદીશભાઈ દવે. જગદીશભાઈ દવે માટે ખાલી એટલું જ કહીશ કે એ એકચ્યુઅલી એલેક્સમાં એક બ્રાન્ચ મેનેજર છે, પણ બ્રાન્ચ મેનેજર કરતા એમને બહુ પ્રેમ છે દરેક ડીઓ માટે, દરેક એની માટે. તો માર્કેટિંગ તો બધા કરી જાણે, પણ દિલથી માર્કેટિંગ કરવું એ એક અલગ વસ્તુ છે. સંસ્થા માટે પ્રેમ હોવો, એની માટે કામ કરવું. આજે રિટાયરમેન્ટ પછી પણ અમેરિકા એમની સિટીઝનશીપ હોવા પછી પણ આટલું ઇન્ડિયામાં આવે છે અને બધા ડેવલપમેન્ટ સાથે સારી રીતે કોન્ટેક્ટમાં છે. તો એમની માટે જોરદાર તાળી. સેકન્ડ એ મોટિવેશનલ સ્પીકર પણ છે, એટલે એ ગાઈડ બહુ સારું કરી શકે છે બધાને. અને એમની સ્પીચમાં એક દમદાર છે, પ્યોર ચરોતરની સ્પીચ અને બહુ જ મન જે તમારા દિલમાં ઉતરી જાય. એમનો ખાલી એક નાનો એક એક્સપિરિયન્સ હું કહીશ કે પહેલી વાર જ્યારે હું એમને મળી, હું એકચ્યુઅલી ઉદયમાં એજન્ટ હતી, પછી એમના વાઇફ બની. તો ત્યારે બધા સ્પીકર્સ મળ્યા, બધા બધી જાત જાતની વાતો કરે કે કોઈ બિઝનેસ કરો, આમ કરો, તેમ કરો. બધા ગુરુજનો હોય કે પૈસો તો હરનો મળે છે. પહેલી વાર જ્યારે એમની મિટિંગમાં ગયા ને, તો એમણે કીધું કે બધા કહે છે પૈસો હરનો મળે છે, તો હદ પર તમે એ કરો, મેળ કાઢો અને સમોસાની લારી પર જઈ બોલો આ બે સમોસા લાવશે કોઈ. બહુ મોટી વસ્તુ છે. પૈસો ભગવાન નથી, પણ ભગવાનથી કમ પણ નથી. એ એમની પહેલી મિટિંગમાં એમણે અમને સમજાવ્યું. તો એવા જગદીશભાઈ દવેનું સન્માન કરશે, ફૂલની તો ફૂલની પાકડી. અમારા અત્યારે જ પહેલા પણ હતા, ફરીથી અમારી પાસે પાછા આવ્યા અભિષેક. ત્યાર પછી રઘુભાઈ જોશી, જનરલી એમને પણ બધા ઓળખતા હશે. પેટલાદમાં 100 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા છે. એના લેંગ્વેજ છે, એને આનું જીવન રાજ્ય કે એકવાર જોરદાર તાળી આપો. આપણા અનેક બાળકો છે, ત્યાં આપણે એટલું બધું ભૂત વળવું છે બીજી લેંગ્વેજો કે આપણે સંસ્કૃતને ભૂલી જ ગયા છે. એવામાં આ લોકો ટ્રાય કરે છે કે સંસ્કૃત જીવંત રહે. એ જીવંત રહેશે તો શાસ્ત્રો જીવંત રહેશે. બરાબર? તો એકવાર આપણે મને તાળી. અને ત્યાર પછી છે મારા પ્રિય, એમને આપણે ફૂલને તો ફૂલની પાંખડી આપી These young minds have not only learned academics but also making friends, discipline, and the joy of new experiences. स्वागत करता
બાજુ Congratulations. ઓકે Next is congratulations. નેક્સ્ટ આ બાજુ Thank you, sir. ઓકે Our next student, Shiv A. નેક્સ્ટ આ બાજુ Congratulations. આ બાજુ Congratulations. Joshi. Wait. આવો જગદીશભાઈ સર આવો આવો આ અમારા ગુરુજીની દીકરી Yeah, Louis, and the kids, and my daughter, Valerie Joshi. સર પેટમાં તો બહુ વાત સર્વપ્રથમ તો અમારો આ સર્ટિફિકેટનો સ્વીકાર કર્યો અને એ જ બતાવે છે કે અત્યારથી બાળકોની અંદર કોન્ફિડન્સના જે બીજ પાયા એ બેન બિંદુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બાળકોના જે વાલીઓ આવ્યા છે તેમને હું અભિનંદન આપું છું, સાથે આભાર માનું છું. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા જ્યારે ત્યારે નગર જવા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા જ્યારે ત્યારે નગર જવા. ચરણને ચાલવા બેસો તો વર્ષોના વર્ષો લાગે. એની રીત જુદી, રિવાજ નોખા, પણ મારે મન તો આ બિંદુના આમંત્રણના શબ્દો એ સંપૂર્ણ હતા. સમજણ સાથેનો સંબંધ એ જ ખરો સેતુ. સમજણ સાથેનો સંબંધ એ જ ખરો સેતુ. બાકીના બધા રાહુને એક પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, કે ભાઈ વચ્ચે, પાર્ટનર વચ્ચે, વિદ્યાર્થી અને એના શિક્ષક વચ્ચે એક સમજણનો સેતુ બંધાય તો પ્રોબ્લેમ જેવો શબ્દ ના રહે. વાલીઓને ખરેખર ફરીથી હું અભિનંદન આપું છું કે મેં તો મારી લાઈફમાં ઘણા બધા બાળ મંદિર, બાળ શાળા, કેજી વગેરે જોયા. 100 થી 500 જોયા હશે. પણ એ સર્વની અંદર જો શ્રેષ્ઠ જો કોઈ સંસ્થા હોય એ મારી આ દેશની. કારણ કે અત્યારે બાળકો બહુ જ હોશિયાર છે. નાના બાળકો extremely intelligent. એ કોઈ વસ્તુ કઈ પહેલા અમને કહે કે આવું કરો ટકા અમને એક જ વસ્તુ શીખવાડે. બીજું નાનપણથી અમને એક શીખવાડે, કશું બોલવાનું નહીં. તમને આવી રીતે બેસવાનું, આનંદ કરવાનો, એવો આનંદ ના
નાક પર આંગળી, મોઢું બંધ. હવે એ જે નેગેટિવ આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં, આખી જિંદગી અમને એટલો બધો નેગેટિવ શોખ મળેલા કે અમને જે બાળકનો રિયલ આનંદ બાળપણનો એ ખરેખર મળેલો નહીં. અને એવો આનંદ આજે 3 ભાષાની અંદર જો કોઈ ગુજરાતની અંદર આવતું હોય તો આ એક જ સંસ્થા છે કે જે ઈશ્વર અત્યારે મને આવીને એમ કહે કે જગદીશભાઈ તમને મુક્તિ આપવામાં આવે છે તો હું એમ કહું મારે મુક્તિ જોઈતી નથી, મને પેટલાનો જન્મ આપો તો ફરી પાછો આવી રીતે અમારા પક્ષે વાત કરવાની મારે જરૂર નથી, પણ મારે વાલીઓને વિનંતી કરવાની છે. હું સલાહ આપતો નથી, પણ એ કહું કે બાળકોની મહેરબાની કરીને કમ્પેરિઝન કોઈની જોડે કરશો. બીજું, એમને જેનો રસ હોય એમાં, પહેલાં તો કેવું હતું કે અમારી પાસે કોઈ ઓપ્શન નહોતું. બાળ મંદિરની એવું બધું તો બહુ ઓછું તે ડીએનએસ નથી. બાકી અમને પહેલા ધોરણમાં સિગરેટ ને પેન્સિલ ભણાવવામાં આવે. અને તે વખતે બધા વાલીઓ એવું કહેતા હતા કે આ છોકરો તમને સોંપ્યો એને મારજો. અને હાજરીનો નામ એ કોઈ તો અમારા જેવાને કહે કે છોકરાને ટીકા કોળી કરી નહીં લાવો. એટલે જેને ફોર્સ ભરું કામ અત્યારે શું છે કે વોન્ટ ટુ કમ, જે લાઈક ટુ કમ, આખું શરીર આખું ફેરફાર થઈ ગયો છે. બીજું, હું અમેરિકા છેલ્લા 12 વર્ષથી અપડાઉન કરું છું, કહો તો પણ ચાલે. કારણ કે મારું ઓળખાણી સેકન્ડમાં આપેલું, મારું નામ જગદીશ દવે છે. હું એના પીડિયા સાથે સંકળાયેલો છું. સિનિયર બ્રાન્ચ મેનેજર તરીકે રિટાયર થયો. ત્યાર પછી મેં મોટિવેશનલ સ્પીચ આવી જાણકારી 500 આખા ગુજરાતમાં આપેલી. અને આજે હું મારા ખર્ચે જોવાની જવાબદારીએ 2 મહિના આવી મીટિંગો નાની મોટી કરવા માટે હું આવું છું. અને આજે હું સદભાગી છું. આ જુદા પ્રકારની જગ્યાએ પણ પરીક્ષાની જિંદગીની અંદર કદાચ ફર્સ્ટ ક્લાસ ના આવે, કોઈ ના આવે, પણ જીવનની પરીક્ષાની અંદર દરેક જણ ગોલ્ડ મેડલ મેળવી શકે એવું અત્યારથી બીજનું રોપણ જો મળ્યો હોય તો તે બીજું એ કરે છે. આ સાહેબ પણ જાણે છે, સાયકોલોજી સાથે સંકળાયેલા છે. મારો સારો પીએચડી સાયકોલોજી હતો, એને પીએચડી ને એમની સાથે મારે ઘણી વાત થાય ત્યારે મને એમણે એવું કહેલું કે જગદીશભાઈ 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એનામાં જે કોઈ શક્તિઓ, જે કોઈ જ્ઞાન, જે કોઈ પ્રવૃત્તિઓ એ જે એને આપવામાં આવે એનું જે ઘડતર 5 વર્ષમાં કરવામાં આવે એ પછીથી એ જે મૂળ વાયુ છે એ વૃક્ષ રૂપે થતું હોય છે. એટલે પહેલા મા બાપ કરતા આ બિંદુમાં બધાની માં છે અને તમારું કામ બિંદુ કરે છે. કદાચ તમે પૈસા આપો એટલે બાળકોને કરે ભણાવે એવું નથી. બિંદુનો સ્વભાવ મેં પહેલેથી જોયો છે કે એને એક અધિકાર, એક સોશિયલ વર્ક, આ બહુ મોટું કામ છે સાહેબ. બાળકોને કદાચ હું એટલું સુધી કહી શકું કે પેરેન્ટ્સ તરીકે તમે એને કહેશો કે એના કરતાં બીજું કે છે તરત માનશે. કારણ કે આખો દિવસ એની સાથે ઘડતર એ લોકો તમારા વતીનું કરી રહ્યા છે. તો તમારે હવે આ લોકોને માટે શું કરવાનું છે? બસ આર્થિક રીતે તમારે સદ્ધર થવું જ પડશે. આ લોકોમાં બહુ બુદ્ધિ છે, પણ અત્યારના સંજોગો પ્રમાણે, અહીંના સંજોગો પ્રમાણે એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે. તો એ મોંઘા એજ્યુકેશનને પહોંચી વળવા માટે
પહેલા પૈસાની જરૂર પડશે. હું કાયમ કહું છું કે ધન રક્ષકી રક્ષિત, ધનની રક્ષા તમે કરો. ધન વર્ક ફોર મની, मनी विल वर्क फॉर यू. पैसा खुदा नहीं है यारों, लेकिन खुदा की कसम पैसा खुदा से कम नहीं है यारों. ઘણા લોકો કહે છે કે પૈસો હાથનો મેળ છે, પૈસાને કૂતરા સુનતા નથી. આ કોણ કહે છે? જેની પાસે પૈસા નથી અને જેને પૈસા કમાવા નથી ને કમાઈને બચાવવા નથી, એ એમ કહે છે કે પૈસા હાથનો મેળ છે. હું કાયમ કહું છું, જે માણસ એમ કહે છે પૈસા હાથનો મેળ છે, એને કહું છું કે લે આ મેળ, કિલો સમોસા લઈ જાય. પૈસા કરતા કૂતરા સમજતા નથી, તમે હાડકાને સમજો છો. કારણ કે તમારે હાડકાની જરૂર નથી. આ થેરી કૂતરાને લાગુ પડે છે. કૂતરાને હાડકાની જરૂર છે, માટે હાડકા શબ્દ છે. માણસને પૈસાની જરૂર છે, માટે પૈસાને શીખવે. તમારી પાસે એટલી વસ્તુઓ ઘરમાં હશે જેનો ઉપયોગ તમે છેલ્લા 10 વર્ષથી નહીં કર્યો હોય. કેટલીક વસ્તુઓ તમે લાયા છો કે લાવ્યા પછી 5 વર્ષ સુધી ઉપયોગ નહીં કર્યો હોય. બચત અને ઈગો એટલે વધારે પડતા લોકોને બતાવવા, ખોટા ખર્ચા કરી ને જીવનને આગળ વધારવું અને બચત ન કરવી. તો તે કરવાને કારણે આ જ્યારે બાળકોને પૈસાની જરૂર પડશે ત્યારે હાથ ઊંચા કરશો કે નહીં ચાલે. તો અત્યારથી જ યુ વિલ હેવ ટુ સેવ મની ઓર ટુગેધર. મારે દીકરીનો દીકરો 90% મારતા રહેતા 12માં. એને મેડિકલનું એડમિશન ના મળ્યું. હવે જે છે સ્થિતિ, એમાં તો આપણે ચેન્જ કરી શકવાના નથી. એટલે પ્રાઇવેટ કોલેજમાં વાઘોડિયાને મૂકતો 1 કરોડ રૂપિયા ખર્ચો થયો એની BMS ને પછી આ પ્રથા મેં પહેલી વાર જોઈ, આપણે એમને બતાવી લીધી. પ્લે ગ્રુપ, નર્સરી અને કેજી સેન્ટર બિંદુબેન ચલાવે. એટલે આ પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન આ એક નવો અભિગમ, નવો એપ્રોચ. આનાથી શું લાભ થશે? અને વાલી બેઠા, બધા વાલી છો ને, એટલે હાથ ઊંચો કરીને જવાબ આપો ને કે આનાથી લાભ શું થશે. હું આજે વાલીને જ કહેવાનું છું, અમને તો કહેવાનું છે નથી. વાલી તરીકે તમે મને મારા પ્રશ્નનો જવાબ આપો કે આનાથી લાભ શું થાય. ખોટું બોલવા છોડો. આજે પ્રી સ્કૂલ કોન્વર્ઝેશન આપણે જોયું, એનાથી આપણને લાભ શું થશે? બોલો બોલો. ખોટું બોલવા છોડ દો. બધા વહીની બોલો, કઈ નહીં બોલાય. સાહેબે આપણને શું શબ્દ આપ્યો છે? પ્રિયજન. આપણે બધા પ્રિયજનો છે અને સ્વજનો છે. લાભ શું થાય? પોતાના આત્મવિશ્વાસ માટે જ તમે વાલી તરીકે બંધાયેલા છો. બાકી એના માટે બીજું તમારે કશું કરવાનું જ નથી. તમારે દવે સાહેબે કહ્યું કે કોઈની સાથે સરખામણી કરવાની નથી. આ યુનિક છે, આ જોડ છે. તમે તો માત્ર નિમિત્ત બન્યા છો કે તમારે ત્યાં એને જન્મ લીધો છે. ખ્યાલ આવી ગયો? મારી સાથે સંમત? થોડા ટટ્ટાર કહેશો પણ ખ્યાલ આવે. તમને રસ પડે છે કે નહીં? સાચી વાત મારી. તમારે એના આત્મવિશ્વાસ માટે
જે કંઈ કરવું પડે એ કરો. બરાબર છે? એટલે ફરીથી આ લોકોને જે 30 ગુણ કોન્વોકેશન આપ્યું એના માટે તાળીઓ પાડો. તમને અભિનંદન. હવે હું મારું સંબોધન શરૂ કરું. મુરબ્બી વડીલ જગદીશભાઈ દવે સાહેબ, પેટલાદની રત્ન સમાન સંસ્થા નારાયણ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય રઘુભાઈ, જે 103 વર્ષ જૂની સંસ્થા છે મિત્રો. 103 વર્ષ પહેલા અહીંના શીખ્યાઓને જે વિચાર આવ્યો અને એ સંસ્થામાં તમે બધા જોવા જજો. રઘુયા બધાને ત્યાં એકલ લે છે. મને બોલાવો, જગદીશભાઈને બોલાવો. ત્યાં એક કાંકરી ખરી નથી. 103 વર્ષ જૂની સંસ્થા જોજો. આખા ગુજરાત રાજ્યમાં આવી કોઈ સંસ્થા મેં જોઈ નથી. માટે તમે પણ જોજો. તમને વિનંતી છે, એમના પ્રિન્સિપલને અહીંયા વિનંતી કરું, તમને બધાને ત્યાં લઈ જાય. બીજી વાત, જગદીશભાઈ, રઘુભાઈ અને બિંદુબેનના ઘરેથી ઉદયભાઈ, LICના ડેવલપમેન્ટ ઓફિસર, આ સંસ્થાના સર્જકોના સર્જક એવા અધ્યાપક મિત્રો અને આ ફૂલકાઓ જે ભાવિ સર્જકો છે અને એના માટેની આ બધી મથામણ આ સંસ્થા કરી રહી છે. ત્યારે ઈશ્વરને ગુરુને પછી લઈએ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ ગંગાધીતમ ગગન સદૃશમ તસ્ય પશ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદ્ગુરુમ તમ નમામિ. એવા એના તમામ ગુરુઓને, આચાર્યને મારા દંડવત પ્રણામ. આપણે અહીંયા શરૂઆત ઢોલ નગારાથી કરી અને પછી દીપ પ્રાગટ્ય કરી. દીપ પ્રાગટ્ય એ અંધકારને પ્રકાશમાં ફેરવવાનું આપણી એક સંસ્કૃતિ. જો આ લોકો એમાંથી કંઈક શીખશે. કેટલાક વિદ્યાર્થી આવતા હતા ત્યારે બે હાથ જોડીને આવતા હતા. કેટલાક વિદ્યાર્થી અહીં ઉપર આવતા હતા ત્યારે સ્ટેજને પગે લાગતા હતા. કેટલાક વિદ્યાર્થી આવતા હતા ત્યારે વડીલોને પગે લાગતા હતા. આ બધું ક્યાંથી આવે? આપણી ભારતીય સંસ્કૃતિ અને એમાંથી રૂપાંતર થાય છે ભારતીય સંસ્કારો અને એમાંથી રૂપાંતર થાય છે ભારતીય મૂલ્ય અને એમાંથી રૂપાંતર થાય છે ભારતીય કૌશલ્ય. એવા આ સામાજિક શૈક્ષણિક એવા મિત્રો, એનું ગૌરવગાન આપણે કરીને બાળકોમાં કૌશલ્યો ઇમ્પ્લાન્ટ કરવાના છે. અને એના માટે જો કોઈ સ્થાન હોય તો એ છે શાળા. અને શાળા એટલે શિક્ષકો, અને શિક્ષકો એટલે કે આપણે એમને માને છે ગુરુ, અને એ લોકો એ કામ કરી રહ્યા છે. પણ માતા પિતાની ફરજ, આપણી એક કહેવત છે કે 100 શિક્ષકની ગરજ કોણ સારે? 100 શિક્ષકની ગરજ કોણ સારે? માતા. તો માતાનું સ્થાન બહુ દિવ્ય છે, પૂજ્ય છે, અલૌકિક છે, આધ્યાત્મિક છે. એટલે માતાઓને હું વિનંતી કરું છું કે તમે ટેકનોલોજીનો જે ઉપયોગ કરી રહ્યા હો, મોબાઈલનો, એનો ઓછો કરો. વિદ્યાર્થી બાળકની હાજરીમાં તો નહીં જ, કારણ કે બહુ મોટું ન્યુસન્સ છે. અને એને પરિણામે આ ટેકનોલોજીની ખાઈમાં આ બાળકો જઈ રહ્યા છે. તો એ આદત આપણે બદલીશું તો એ બદલશે. આપણે જે કંઈ સારું કામ કરીશું એ કરશે. આજે આપણું ધાર્મિક ગ્રંથ ગીતાજી, તો વાલી તરીકે તો આપણે એમાંથી કશું નહીં જાણતા હોઈએ તો આપણે બાળકને કંઈ નહીં આપી શકીએ. વાલી તરીકે આપણી ફરજ છે. આજે કઈ તિથિ છે એ આપણે નહીં જાણતા હોઈએ તો 20-25 વર્ષ પછી આપણા સમાજમાંથી તિથિ નીકળી જશે, પંચાંગ નીકળી જશે. ઇન્ટરનેશનલ લેવલે આપણે તારીખથી કામ કરીએ છીએ. આજે 20/3/2025 છે, બેલેન્સપુર વ્યવહાર બધો તારીખ પ્રમાણે ચાલે. પરંતુ આજે ફાગણ વદ છઠ એ છે, આપણને ખબર હોય. ભારતની કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ આ લાવવા માંગે છે.
એટલે અહીંના અધ્યાપક મિત્રોને વિનંતી કરું કે તમે શિક્ષણ નીતિ 2020 જે બહાર પડી એને એકવાર જોઈ જાઓ. તમે સમજદાર હો તો મને બોલાવો, તો હું તમને આખી એની ડિટેલ આપીશ કે શું કરવા માંગે છે. 6 વર્ષનો બાળક થાય ત્યારે એને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. માતા પિતા તરીકે એના સમાજના વ્યક્તિ તરીકે આપણને એવું હોય કે મારું બાળક પહેલે મોટું થઈ ગયા, એનું બચપન લઈ લીધું, આપણે એનું બાળપણ લઈ લીધું. હજુ તો શાળાએથી ઘરે આવતો હોય બાળક અને બૂટ કાઢ્યા ના હોય એટલે પહેલા એની મમ્મી પૂછે હોમવર્ક શું આપ્યું, એટલે ભાઈ એને હજુ સ્વાદ તો લેવા દે, પાણી પીવા દે. હોમવર્ક તમે ભણતા હતા ત્યારે પહેલું હોમવર્ક કરતા હતા, વિચારી દીધું. આ એના પર બર્ડન છે, ભાર વગરનું ભણતર. એ શીખશે, ધીમે ધીમે શીખશે, નાનેથી મોટું થવાય. આજે તમે આંબો રોપશો તો તમારા પછીની બીજી પેઢી જ ખાવાની છે. આજે ને આજે આંબો પાકવાનો નથી. એટલે બાળક માટે ક્યારે ઉતાવળ કરતા નહીં. એ તમને 7 દરિયા 7 સી બતાયા: કોન્ફિડન્સ, કોન્સન્ટ્રેશન, કોઓર્ડિનેશન, કન્ટિન્યુટી, કરેજ, કેરેક્ટર અને કમિટમેન્ટ. તો આ પ્રમાણે જ્યારે આપણે કામ કરીશું તો હું નથી માનતો કે આપણું બાળક આત્મવિશ્વાસથી ભરપૂર ના હોય. માત્ર જરૂર છે આત્મવિશ્વાસ માટે, આત્મનિર્ભર બનાવવા માટે એને કશું જ રેડીમેડ ના આપો. બાળક એને સંઘર્ષ શું છે, મહેનત શું છે, તપ શું છે એનું ભાન થવા દો. કારણ કે હવે તો આપણા ઘરોમાં પંખાને એસી થઈ ગયા ઉમેરું, તો બાળકને ખબર જ નહીં પડે. સવારથી ઉઠ્યું છે, ઘણાના ઘરે તો 24 કલાક એસી ચાલતા હશે, તો આ 33 ડિગ્રી કે 36 ડિગ્રી કે 44 ડિગ્રી એ સહન નહીં કરી શકે. અને આપણે તો હાઈ પ્રેશર ટીપાયા છે કે આખી પેઢીના છે. એક જ પંખો હોય, બીજા રૂમમાં જાવ તો એ પંખો બંધ થાય, પછી પેલો રૂમમાં પંખો ચાલુ થાય. એ રીતે ટેવાય જાય. આપણે તો ઓછીના કપડાં પહેરીને આખી પેઢીમાં આ બધું ભણ્યા છે. મામા કે કોઈ કે માસીના ઘરે જે મોટા ભણી ગયા હોય એમના કપડાં, આખી જતી ઢીંગરું મારેલી જતી આપણે પહેરે, અને એમાંથી અહીં સુધી પહોંચ્યા છે આપણે બધાએ, અને તમે બધાએ. એટલે એ જમાનો ગયો, જમાના પ્રમાણે આપણે સુસંગતતા કેળવણી. પણ બાળકને કશું જ રેડીમેડ ના આપો, એને મથવા દો, વર્કિંગ મટીરિયલ આપો, અને એમાંથી એ જે કંઈ કરે એ કરવા દો, અને પછી એને એપ્રિશિએટ કરો. તમે કરવાના લઈ જાઓ. બધા જ પ્રોજેક્ટ શાળાઓમાં જે અપાય છે માતા પિતા કરે, એ પ્રોજેક્ટનું પણ મિનિંગ જ નહીં. એને કરવા દો, બેરું કોબડું લૂલું લગડું એને કરવા દો. આપણે માર્ક પાછળ પડી ગયા, ડિગ્રી પાછળ પડી ગયા, મૂલ્યને ભૂલી ગયા, કૌશલ્યને. અને ઘણા લાંબા સમયથી આપણે બિરાજમાન છે એવા બાલીગણ અને આજે જે ડિગ્રી પ્રાપ્ત કરનાર અમારા નાના નાના બાળકો છે, સર્વને આપણે તાળીઓથી વધાવીએ. હું પણ એક વાલી છું એટલે સમજુ છું. આ બધા એક સરખા આપણે બધા ઉંમરના છીએ એટલે કેટલા સમસ્યાને હલ કરતા કરતા આપણે બધા આગળ વધી રહ્યા છીએ. એટલે વધારે નહીં બોલું, પરંતુ મને બિંદુબેને બે વાતો કરી અને એ મારે તમને જરૂરથી શેર કરવી છે. આજનો એક આ નવો અભિગમ અને જે પ્રકારે માનનીય જગદીશભાઈએ વાત કરી એમ 3 લેંગ્વેજમાં આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જોઈએ છે તો એ બાળકો માત્ર ઇંગ્લિશમાં બરાબર બોલતા હોય છે, પણ ઘરે આવે તો એને ગુજરાતી કે હિન્દીનું જ્ઞાન નથી હોતું. પરંતુ આ એક વિશેષ પ્રકારની શાળા છે જે ઇંગ્લિશ મીડિયમ શાળા હોવાના સાથે સાથે આપણા બાળકનો સર્વાંગીણ વિકાસ થાય એટલા માટે કરીને માતૃભાષાનું પણ પૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે, હિન્દી ભાષાનું પણ પૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે. અને આપણું બાળક જાણે કે આ ડાયસ ઉપર આવીને જ્યારે મંચ ઉપર આવીને ડાન્સ કરતો હોય તો આપણે લાગે કે મારું બાળક આવું પણ કામ કરી શકે છે. તો આ વિશેષ પ્રકારનો એ શ્રેય છે આ તમામ શિક્ષકોને અને માતાનો પ્રેમ આપનારા અમારા બંધુબેનને જાય છે. ફરીવાર મિત્રો, શિક્ષણ છે એ શિક્ષણની પ્રક્રિયા, કારણ કે હું શિક્ષણ સાથે જોડાયેલો માણસ છું અને વાત કરી કે નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય છેલ્લા 103 વર્ષથી આ પ્રકારનું કામ કરે છે. ગઈ વખતે પણ હું આવ્યો હતો તો મને બધાને આવાહિત કર્યા હતા. ભારતસ્ય પ્રતિષ્ઠિતવે
વખણાય, ડાકોરના શું વખણાય તો કે ગોટા વખણાય. તો ભારતનું શું વખણાય? ભારતસ્ય પ્રતિષ્ઠોત્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તરા. ભારતની પ્રતિષ્ઠા, ભારતની આબરૂ જે હોય ને, આપણે બધા જાણતા હતા કે લોકો વિદેશ ગયા ભણવા માટે આવતા. એનું કારણ શું હતું? તેનું સંસ્કૃત અને એની સંસ્કૃતિ. કેટલાક મિત્રો મને વાત કરતા હોય કે અમેરિકામાં તો આ પ્રકારના લગ્ન કરે તો ક્યાં મુહૂર્ત જોવે છે. બિલકુલ વાત સાચી છે. આફ્રિકામાં કોઈ જોતું નથી. અરે ગાય ભેંસને બિલાડા પર લગ્ન કરે ત્યાં કોણ મુહૂર્ત જોવે છે? ત્યાં સુધી મિત્રો પહોંચ્યા. 1000 વર્ષો પછી ગ્રહણ ક્યારે થશે? આજ તમને હું કહી દઉં. એ ભારતીય સંસ્કૃતિનો જે સૂક્ષ્મ ગણિત છે એ આપણે ઋષિઓએ આપ્યું છે. ઋષિઓ છે ને, આપણે બધા શું કરીએ? ઓપન પીએચડી થયેલો માણસ છું, મેં રિસર્ચ કર્યું છે. મેં સર્ચ શું કર્યું? રિસર્ચ. હું ક્યારેય પણ કોઈ પ્રકારનું આપણે બધા કોઈ સર્ચ કરતા એ સર્ચ કરેલું જ છે બધું. યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી એ આ ભારતમાં પણ કઈ છે નહીં. ભૂતમ ભવ્યમ ભવિષ્યશ્ચ સર્વમ વેદાત નિગદ્યતે. મારો લેખ છે અને મેં એમાં ઘણું બધું સાબિત કર્યું છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ને એ વેદમાં કહેલું છે. હું મંત્ર પણ બોલી બતાવું. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આ ભારત વર્ષને આપેલો જ છે. એટલે જે કંઈ ભૂતકાળમાં થઈ ગયું, ભવિષ્યમાં કંઈ પણ થશે અને વર્તમાન કાળમાં જો કોઈ ક્રિયા બની રહી છે એ બધું સર્વમ વેદાત નિગદ્યતે. એટલે આપણે કેટલી વખત બોલીએ આમાં કઈ મોટો વેદ ભણવાનો છે, પણ વેદ શું આપણને ખબર નથી. મિત્રો આશ્ચર્યની વાત, આજે સવારે મેં જોયું, હું સવારે પહેલા સંધ્યા પૂજા કરવાનો મારો નિયમ હોય એટલે પૂજા કરતો હતો તો મારી નાની દીકરી શ્રીમદ ભગવદ ગીતા લઈને આવી. મંદિરની બિલકુલ બાજુમાં બેસી ગઈ અને એની પાછળનું કારણ એવું હતું કે મારી દીકરીને બોર્ડની એક્ઝામ પતી ગઈ એટલે મેં એને કામ સોંપ્યું કે રોજ તારે ગીતાજીના 10 સ્ટોરી વાંચવાના. મારી દીકરી મોટી છે એટલે આ કામ કરવાનું. તો એ 3 દિવસ તેને કામ ચાલુ કર્યું એટલે મારી નાની દીકરી છે એ ગીતાજી લઈને આવી અને મારી બાજુ બેસી ગઈ કે પિતાજી હું પણ વાંચું. હવે એને શ્રીમદ ભગવદ ગીતા ખબર જ નથી, પરંતુ આ ગ્રંથ એને પ્રાપ્ત થયો તો જોશે ને. આમાંથી ઘણા બધા વાલીગણ બેઠા આપણે બધા પોતાની જાતને હિન્દુ સમજીએ છીએ, સનાતનની ઘણી બધી વાતો થાય છે. આપણો મુખ્ય ગ્રંથ કયો? સ્વામી વિવેકાનંદ ગયા હતા જ્યારે અમેરિકામાં એક કોન્ફરન્સ યોજાઈ અને એ સમયે આપણું ભગવદ ગીતા છે બધા ધર્મના ત્યાં મન ખાતા વાળા હતા. બધા પોતા દેશનું પાંડિત્ય લઈને, પ્રતિનિધિત્વ લઈને, અને સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ગયા હતા. શ્રીમદ ભગવદ ગીતા સૌથી નીચે હતા. તો કોઈ ઉપહાસ કરતા કહ્યું કે તમારો ગ્રંથ તો સૌથી નીચે છે. એટલે સ્વામી વિવેકાનંદે ગ્રંથને નીકાળી દીધો. જેવો એ ગ્રંથ નીકાળ્યો તમામ ગ્રંથો નીચે પડી ગયા. સ્વામી વિવેકાનંદે સંદેશો આપ્યો કે શ્રીમદ ભગવદ ગીતા જે ન હોય તો બધું જ નકામું છે. આપણે મિત્રો ભવ્ય અને આજે ભારતીય સંસ્કૃતિ છે ને, અભિસર મારી પાસે આવ્યા હતા કે હવે કદાચ વાલીઓ અને વિદ્યાર્થીઓ તો હું બોલી શકે કોઈ કંટાળશે નહીં, કારણ કે મારું વાણીનું તપ છે. મને મારા ઉપર વિશ્વાસ ચોક્કસ છે. આપણે બધા કોણ છીએ? ભારતીય છે ને. સમજવાનું છે ને કેમ ભારતીય છે ખબર છે તમને? તમને બધાને ગર્વ થશે કે હું આ દેશનો સંતાન છું. ભાનો અર્થ થાય જ્ઞાન, અથવા તો બીજો અર્થ થાય છે ભા એટલે જ્ઞાન અથવા તો પ્રકાશ. કોઈ પણ શબ્દ સંસ્કૃતમાં ધાતુમાંથી બને. જેમ તમે પઠતી, લિખતી, હસતી ક્રિયાપદ ભણ્યા છે સંસ્કૃતમાં, તો એમાં એક ભા ધાતુ છે. ક્રિયાપદ બને ભાતિ, ભાતા, ભાંતિ. એટલે ભાનો અર્થ થાય છે જ્ઞાન, અથવા તો ભાનો બીજો અર્થ થાય છે પ્રકાશ. તસ્મિન રત ઇતિ ભારત. જે જ્ઞાનમાં રત છે અથવા તો જે પ્રકાશમાં રત છે એનું નામ છે ભારત. આ દેશનું નામ ભારત પડ્યાની પાછળનું કારણ છે કે દુષ્યંત અને શકુંતલાનો દીકરો નાનો એ ભરતનો દીકરો, અને એ દુષ્યંત અને શકુંતલાના દીકરાનું નામ છે ભરત. જ્યારે દુષ્યંત પ્રથમ વખત પોતાના દીકરાને મળે છે ને ત્યારે દીકરો 8 વર્ષનો હતો અને 8 વર્ષનો નાનો બાળક એ જ્યારે દુષ્યંત આશ્રમમાં પ્રવેશ કરે એની ઘટના બધી મોટી છે. એ કેમ નથી મળતા વગેરે વગેરે, સાપ લાગ્યો હોય વગેરે વગેરે. પરંતુ બાળકોને વાત એ કરવી છે કે જ્યારે પિતા પોતાના બાળકને પ્રથમ વખત જોવે ત્યારે ગુરુકુળના આશ્રમમાં એ નાનું બાળક એક સિંહનું મોઢું ખોલીને ઊભો હોય છે અને વાત કરતો હોય, હે શાર્દુલઃ મુખમ ઉદ્ઘાટય તવ દંતાન નિશે. હે સિંહ, તારું મોઢું ખોલીને મારે તારા દાંત ગણવા છે. અને એ દેશના દીકરા હું કોનો સંતાન છું? એટલે બધાને ગોત્ર હોય. હું ભારતવાદ ગોત્રનો સંતાન છું. એટલે મારા પિતા કોણ હતા? મારા દાદા કોણ છે? આપણે બધા ગોત્ર ભૂલી ગયા. એટલે મને મારા દાદાએ વિમાનની શોધ કરેલી. વિમાનની શોધ કરનાર કોણ છે ખબર છે? ભારતવાદ. બધું જ આપણે પણ તકલીફ
સ્ટાર્ટ થઈ એક પ્રકારનું જ્ઞાન છે. તમારે હું શીખવું આ શિક્ષકોને પણ કેટલી વાત કરીશ મિત્રો. એની આપણે બહારથી શીખવવાની જરૂર નથી. બાળકને ખાલી એને ક ખાઈ ગયો ને તો મારી પાસે અ ઈ ઉ રે આટલા વર્ણ છે એને તમે જોડી મૂકો. કની પાછળ ઈ જોડો એટલે ઈ બની જાય. મારી પાસે ભણાવવાની ઘણી બધી ફોર્મ્યુલા છે પણ તમે કેટલી વાત કરું ભાષાની અને આ પાણીની આપ્યું છે આપણને કેટલાક અક્ષરો ઓળખી જ બોલાય. જેમ કે પ ફ બ ભ મ આ અક્ષર તમારે બોલવાના છે પણ ઓઠનો સ્પર્શ ન થવો જોઈએ. બોલી બતાવો મને. પ ફ બ ભ મ બોલી બતાવો. ન બોલી શકાય. કેટલાક અક્ષરો કંઠોથી કહે જેમ કે ત થ દ ધ ન અક્ષરો બોલવાના પરંતુ તમારી જીભને દાંતને સ્પર્શ નહીં કરવાનો. બોલી બતાવો. ત થ દ ધ ન ક્યાં ક્યાં અક્ષરો કઈ કઈ જગ્યાથી બોલાશે એ ઇકાઈ સુધી પણ આ આપણું ભારત પહોંચેલું છે. વિશ્વમાં ચીરોની શોધ કરનાર કોણ? આર્યભટ્ટ. બધા આપણે ભૂલી ગયા એટલે તેનો ઉત્તર આર્યભટ્ટ છોડવામાં આવ્યો. આર્યભટ્ટ એ પણ આપણા છે એટલે મારે મૂળ તમને વાતચીત કરવાની હતી કે કદાચ ભગવાનને માનતો ના માનતો એ કામ જાણે તમારો વિષય છે પરંતુ આધ્યાત્મિક તાકાત તો ખરેખર સૌથી મોટી છે એટલે આપણે ત્યાં કુળદેવ છે ને કુળદેવ એટલે ઉર્જાનો સોર્સ છે. કોઈ માતા બ્રહ્માણીને માનતું હોય, કોઈ વારાહીને માનતું હોય, કોઈ ચામુંડાને માનતું હોય. એ કેમ ચામુંડાને માને કેમ આપણે વારાહીને માનીએ? એની પાછળ પણ મોટું સાયન્સ છે. એ ઉર્જાનો સોર્સ છે. આપણે અંધશ્રદ્ધામાં ન જઈએ પરંતુ શ્રદ્ધાવાન તો આપણે ચોક્કસ રીતે બનવું પડશે. તિલક કેમ કરવાનું, પીપળાની પૂજા કેમ કરવાની, ભગવાનને નમસ્કાર કેમ કરવાના, એની પણ ઘણા બધા રહસ્યો મારી પાસે સિદ્ધાંતો સાથે પડેલા છે. ઘણા બધા મેં સંશોધનો પણ કર્યા છે. તો મિત્રો આજે એક એપ્લિકેશન બધાએ મગજમાં મોબાઈલમાં લેવો. એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને એ એપ્લિકેશન તમારા બાળકોને પણ આપજો અને તમે પણ શીખી લેજો. એક શ્લોક છે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારિ તસ્ય વર્ધન્તે આયુર વિદ્યા યશો બલમ. તમારે ચાર વસ્તુની દરેકને જરૂર છે. માનવ તમારે બધાને આયુ લાંબુ આયુષ્ય પણ જોઈતું નથી ભાઈ અને એ પણ સશક્ત આયુષ્ય જોઈએ છે ને. આયુષ્ય પછી શું જોઈએ છે? વિદ્યા. તમે તમારા બાળકોને અહીંયા કેમ મોકલ્યા છે? વિદ્યાવાન બને. ત્યારબાદ જો આયુ પણ હોય વિદ્યા પણ હોય પણ આપણે કોઈ સ્વીકારે નહીં તો તમારો યશગાથા ના હોય તો સમાજમાં જે કોઈ જગ્યાએ તમને કોઈ પ્રકારનું માન ન મળતું હોય તો પણ ન ચાલે. એટલે ત્રીજા નંબરમાં શાની આવશ્યકતા છે? યશ. અને આની સાથે સાથે બેસવાની તાકાત હોવી જોઈએ, કે કામ કરવાની તાકાત હોવી જોઈએ. આપણે શું જરૂર છે? બળ. બુદ્ધિરૂપી પણ બળની આવશ્યકતા છે તમામ પ્રકારની. તો આ ચાર વસ્તુ તમારે જોઈએ છે. તેના માટે કેમ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એપ્લિકેશન છે તમારે તમારા વડીલોને નમસ્કાર કરવાનું ચાલુ કરી દે. હું નથી કહેતો, આપણા શાસ્ત્રો કહે છે ખાલી માત્ર ને માત્ર તમે વડીલોને નમસ્કાર કરો. વિદ્યાર્થીઓ તમારે શીખવવાનું કે તમારા ગુરુજનોને નમસ્કાર કરજો. તમારું બાળક આવે માને કે ના માને સ્કૂલથી જાય પાછો આવે એટલે મમ્મી પપ્પાને પગે લાગે આ પ્રકારનું ચાલુ કરી દો. આ કામ કરવાથી ચાર વસ્તુ ઓટોમેટિક મળી જાય. આયુ, વિદ્યા, યશ અને બળ. આ વિશેષ પ્રકારનો સંસ્કાર કરો ને ભાઈ. આનું નામ અમારા શાસ્ત્રમાં છે સમાવર્તન સંસ્કાર. જ્યારે બાળક અભ્યાસ પરિપૂર્ણ કરે ત્યારે સમાજમાં જાય ત્યારે એના ગુરુ ત્રણ વસ્તુ શીખવતા હોય છે અને ઉપનિષદની અંદર શિક્ષાવલ્લીમાં આ વાત કરેલી છે. વેદમંચાર્યાન્તે વાસિનઃ અનુશાસ્તિ સત્યમ વદ ધર્મં ચર સ્વાધ્યાયાન માત્રમદઃ. આવી વાતો કરી છે. એટલે મારે ખૂબ બીજી વાત કરવાની છે કે તમે બાળક સાથે અમારા ગુરુના વક્તાઓ ઘણી વાતો કરી છે જીવનમાં ઉતારવા જેવી છે પરંતુ આપણે આ તમામ કાર્યક્રમ પછી એક વસ્તુ શીખવા જેવી હોય તો આપણા બાળકને આત્મવિશ્વાસી બનાવીએ પણ પહેલા એના સામે આપણે આદર્શ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે એ ગુરુ એ વિદ્યાર્થીને એવું કહેતો હોય છે કે તું સત્ય રહો, સત્યમ બધો. વાત નાની સરખી છે પણ સત્યનું આચરણ કરીશું તો ચોક્કસ પ્રકારે એનામાં આત્મવિશ્વાસ આવશે. એક નાની સરખી જો ચોરી કરવામાં આવશે, મારે એક વાત કહેવી હતી પણ સમયનો અભાવ છે. બધા સમય આંગળી ઊંચી તો આપણે કહી દઉં. એક બે કહી
મનોવિજ્ઞાનના અમારા મનોવિજ્ઞાનના આચાર્ય છે એટલે એ ઘણી બધી મારાથી વધારે વાતો જાણે છે, પણ ઘણા બધા સિદ્ધાંતો આપે એ સિગમન્ડ ફ્રોઈડ સાહેબ છે. સિગમન્ડ ફ્રોઈડ જે છે એ જ્યારે અંતિમ અવસ્થામાં હતા, કેટલા વાતો બેઠા એટલે મારે કેટલીક વાતો કરવાની આ મન થયું કે જ્યારે અંતિમ અવસ્થામાં હતા વિટોકો સર, ત્યારે એમના આપણા જેવા મેધાવી વિદ્યાર્થીઓ ત્યાં ગયા અને કહ્યું કે હવે આપની અંતિમ અવસ્થા છે, તમે મનોવિજ્ઞાનના ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે અને ખાસ કરીને બાળ વિજ્ઞાનની અંદર ઘણું બધું કામ કર્યું છે, તો તમે એક એવો સિદ્ધાંત આપો કે બાળક કઈ ઉંમરમાં સૌથી વધારે શીખી શકે છે. એટલા માટે આ વાત શેર કરવા માંગુ છું. બાળકને કઈ એવી ઉંમર હોય છે કે એ બાળક એ સમયે સૌથી વધારે શીખી શકે છે, અને એ મનોવિજ્ઞાનના માન જાતા બાળ વિજ્ઞાનનું મોટું કામ કર્યું એ માણસ વાત કરે છે, તમને હું કહી રહ્યો છું. એમણે વાત કર્યું કે જ્યારે બાળક નાનું ઘોડિયામાં સ્વયં કરતો હોય અને પોતાના પગના અંગૂઠાને મોઢામાં નાખતો હોય, એ અવસ્થા હોય ત્યારે બાળક સૌથી વધારે શીખી શકે છે. અહીંયા માતાઓ બેઠી છે, કઈ ઉંમર હોય છે ત્યારે બાળક પોતાનો પગનો અંગૂઠો મોઢામાં નાખતું હોય છે? લગભગ 6-7 મહિના. એકદમ સાચા તમે છો. તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય જ્યારે બાળક 6-7 મહિનાનું હોય છે, કારણ કે એને બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની નથી હોતી, અને એ સમયમાં આપણે કેવી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, આપણે કે બાળકને ક્યાં ખબર પડે છે. પણ હું તો આગળ જઈશ, સિગમન્ડ ફ્રોઈડથી પણ હું આગળ જઈશ અને હું વેદના સિદ્ધાંતે જઈશ. આપણે ત્યાં તો અભિમન્યુએ ઉદરમાં કોઠાવીને શીખી લીધું હતું, અને આપણા વેદોએ તો કહ્યું છે કે જ્યારથી બાળકનો ગર્ભાધાન સંસ્કાર થાય એના 3જા મહિનાથી શિક્ષણ ચાલુ કરી દે છે. એટલે માતાઓને ખૂબ વિનંતી કરીશું કે ભગવાનને માનતા નમન તમારો વિષય છે, પરંતુ ગર્ભાધાનથી જ આપણે સતત અવસ્થામાં પહોંચી જઈએ. ધાર્મિક શાસ્ત્રોનું વાંચન કરીએ. મિત્રો, ચોક્કસ વાત છે, મારા તે બાળક વિદ્યાર્થી આવે છે, ઘણા લોકો અનાથ પણ વિદ્યાર્થીઓ હોય છે, એને કોઈ પ્રકારનું સુલભુત નથી હોતું. પણ હું ચોક્કસ પ્રકારે 9મા ધોરણમાં આવે ને મારા એમએને જાય ને એ દેશનો ઉત્તમ પ્રકારનો નાગરિક બની ચૂક્યો હોય છે. એટલે આપણા ઘરનું વાતાવરણ, આપણી ક્રિયાઓ એ ચોક્કસ પ્રકારે આપણા બાળકને ઉત્તમ બનાવે છે, અને એ સંસ્કારનું કામ જ્યારે આપણે કરતા હોય કે ન કરતા હોઈએ, પણ આ સંપૂર્ણ પરિવાર કરી રહ્યો છે અને પૂર્ણ એમને તાળીઓના સ્નાન પર વધારીએ. ખૂબ ખૂબ આભાર સરજી આપનો. આપણે ધ્યાનમાં લઈશું અને પ્રેક્ટિસમાં લઈશું. એન્ડ અગેન થેન્ક યુ સો મચ ગાઈસ. આપણે રિક્વેસ્ટ કરીશ તમે સ્થાન ગ્રહણ કરી શકો છો અને આપણે પ્રોગ્રામને આગળ વધારીશું. કે ભાઈ અમે તો એમને અમારી રીતે સાચવ્યા, હવે ફૂલ ખીલાય અને તમારા હાથમાં અમે સોંપી રહ્યા છે, તો પ્લીઝ એને મૂર્જાવા નાખે છે. એ અમારી પ્રેરણા છે. લેટ્સ ટીચર રેડી. ચાલો ક્લેપ ફોર અવર ટીચર. Marqué
ખાવાની ખીચડી બનાવી છે, તમે પ્રસાદ લઈશું અમે બધા સાથે, બરાબર છે. આજના પ્રોગ્રામમાં તમે બધા એટલી મસ્ત હાજરી આપી એ બધા થેન્ક યુ વેરી મચ. અને સિનિયરગીરી